બ્રેક બાદ આપનું સ્વાગત છે। મધ્યમ વર્ગીય પરિવાર પોતાના જીવનભરની બચત એકત્ર કરીને મકાનની ખરીદી કરતું હોય છે। આ સંજોગોમાં પ્રોપર્ટીની ખરીદી કરતા પહેલા તમામ બાબતોની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે। પ્રોપર્ટી ખરીદતા પહેલા મુખ્યત્વે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે prelaunchoffers.com ના ચેતન દત્તાણી તેમજ બિલ્ડર કિરીટભાઈ પટેલ। નમસ્કાર, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો ચેતનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે પ્રોપર્ટી ખરીદતા પહેલા ગ્રાહકે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? પ્રોપર્ટી ખરીદતા પહેલા ગ્રાહકે તો મુખ્યત્વે એમનું બજેટ કેટલું છે, એમની રિક્વાયરમેન્ટ કઈ ટાઈપની છે એ, અને પ્લસ એમાં કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે એમના એરિયાના રિક્વાયરમેન્ટ પ્રમાણે, કે પર્ટિક્યુલરલી કોઈ એક સ્પેસિફિક એરિયામાં જેમ કે પ્રહલાદનગર છે એમાં પ્રોપર્ટીની રેન્જ આખી અલગ થઈ જાય છે, ગોતાયા વિસ્તાર છે તો એમાં આખી રેન્જ આખી અલગ થઈ જાય છે। એટલે ગ્રાહકે એ ધ્યાન રાખવું જોઈએ કે એમનું બજેટ રિક્વાયરમેન્ટ પ્લસ બીજા જે ઓપ્શન્સ અવેલેબલ છે એમાં સારી રીતે એ લોકોએ સિલેક્શન મૂકવું જોઈએ। જી કિરીટભાઈ, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? પ્રોજેક્ટના લોકેશનમાં મુખ્યત્વે તમે જુઓ તો એનું મેઇન તો લોકેશન છે, કે જે આજુબાજુ એરિયા કેવો છે, એરિયા પ્રોફાઇલ ખાસ ચેક કરવું પડે, આજુબાજુમાં ડેવલપમેન્ટ કેવું છે, અચ્છા આ પર્ટિક્યુલર સ્કીમમાં પાણી, ડ્રેનેજ, લિફ્ટ, ફાયર સેફટી આની શું બિલ્ડરે ફેસિલિટીઝ બધી આપી છે, આજુબાજુનો એરિયા તમે જુઓ તો માર્કેટ કેટલી દૂર છે, કનેક્ટિવિટી કેવી છે, ટ્રાન્સપોર્ટેશન મળી રહે છે કે નહીં, સ્કૂલ્સ છે, હોસ્પિટલ્સ છે, કોલેજીસ છે, કે બાળકોને ભણવા માટે કેટલા દૂર જવું પડે છે, આ બધા ફેક્ટર્સ પ્રોજેક્ટના સિલેક્શન માટે બહુ મેઇન ભાગ ભજવે છે, ધ્યાનમાં લેવા। જે રીતે તમે ઘણી બધી જે વાત કરી લિફ્ટ વગેરેની બધી કે જે સુવિધાઓ હોય છે, ઘણા બધા જે ઓછા ભાવના ફ્લેટ હોય છે, સસ્તા જે આપણે જેને કહીએ, અને ત્યાં લિફ્ટનો બ્લોક બનાવવામાં આવેલો હોય, બિલ્ડરે કીધું હોય કે અહીંયા લિફ્ટ બનશે, પણ લિફ્ટ 5-10 વર્ષ સુધી ચાલુ જ ન થાય, તો એના માટે કોના પર આક્ષેપ મૂકવો? એ બેઝિકલી બિલ્ડરની જ જવાબદારીમાં આવતું હોય છે કે એમને જો પ્રોમિસ કરેલું હોય કે ભાઈ લિફ્ટ દેવાની છે તો પછી એમને દેવી પડે ત્યાં। હા, પછી એમાં ક્વોલિટી લિફ્ટમાં પણ અલગ અલગ આવતી હોય છે, કે સ્મોલ રેન્જથી લઈને હાઈ રેન્જ સુધીની લિફ્ટ જતી હોય છે, પણ એમને એમ્યુનિટીઝ તો બિલ્ડરે જ દેવી પડે છે, જવાબદારી બિલ્ડરની જ બને છે। ફાઇનાન્સમાં કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ? બેંક ફાઇનાન્સમાં મેઇન તો જે ટાઇટલ ક્લિયરની ફાઇલ આપણે જે કહીએ, બેંક લોન માટે જે પ્રોસેસ થતી હોય છે, કે જેમાં બિલ્ડરે જે જમીન પરચેસ કરી છે ખેડૂત પાસેથી, તો એ કયા બેઝ ઉપર કરેલી છે, આઉટરાઇટ પરચેસ કરેલી છે, કોઈ કન્સ્ટ્રક્શન એગ્રીમેન્ટ થયેલું છે ખેડૂત અને એમના વચ્ચે, અચ્છા ખેડૂત જે છે એમને પ્રોપર એના હકો ટ્રાન્સફર કરેલા છે કે નહીં કન્સ્ટ્રક્શન કરવા માટે, અને બિલ્ડરની પાસે એ પાવર છે કે નહીં કે ત્યાં પ્રોપર્ટી બનાવી શકે અને વેચી શકે। આ મેઇન એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી પડે છે આપણે। જી આપને બંનેને એક જી આપણે પૂછવા માંગીશ કે બિલ્ડર બેંક વગર ડાયરેક્ટ સ્કીમ મૂકતા હોય છે તો તે કયા પ્રકારની હોય છે? બેંક ફાઇનાન્સ વગર જો મૂકતા હોય તો એમાં ગ્રાહકોએ ઘણી વસ્તુ એક ફાઇલમાં જે ચેક કરવાનું રહે છે, કે જે પ્રોપર કન્સ્ટ્રક્શન પરમિશન જે તે ઓથોરિટીઝ પાસેથી લીધેલી છે કે નહીં એમને, કે જેમાં પ્લિન્સ કન્સ્ટ્રક્શન રજા ચિઠ્ઠી જે આપણે કહીએ, રજા ચિઠ્ઠી એમની પાસે છે કે નહીં, કન્સ્ટ્રક્શનની પરમિશન જે કહેવાય છે, પ્લિન ચેકિંગ સર્ટિફિકેટ આવે છે, પ્લસ એમાં બિલ્ડિંગ યુઝેજ પરમિશન આવે છે। જો હાઈરાઇઝ ટાવર હોય તો એમાં એમને એરપોર્ટ ક્લિયરન્સની સર્ટિફિકેટ લેવું પડે છે, કે એરપોર્ટને કોઈ વાંધો નથી ને એમાં અમુક મીટરથી ઉપર જો કન્સ્ટ્રક્શન જતું હોય તો। હાઈરાઇઝ બિલ્ડિંગના કેસમાં એમને લિફ્ટ છે, ફાયર ઇન્સ્ટોલેશન પ્રોપર થયેલું છે કે નહીં, લિફ્ટના ઇન્સ્ટોલેશન પ્રોપર થયેલા છે કે નહીં, એ બાબતોનું ખાસ ચકાસણી કરવી જોઈએ, અને એના સર્ટિફિકેટ્સ પ્રોપર છે કે નહીં એ ધ્યાનમાં રાખવા જોઈએ। જી હજી આપણે પૂછવા માંગીશ આપણે જમીનની માલિકી કોની છે તે કેવી રીતે ચકાસવું છે? એના પ્રોપર ડોક્યુમેન્ટેશન અને 7/12 ઉતારા ઉપરથી મુખ્યત્વે ખબર પડતી હોય છે કે પાસમાં માલિકી કોની હતી। ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ તમે લ્યો એટલે એમાં તમને લગભગ બધી ખબર પડી જતી હોય છે કે 7/12 ઉતારામાં કોનું નામ પહેલા હતું, કોના હક કઈ રીતે ટ્રાન્સફર થયેલા છે, એ દસ્તાવેજ થયેલો છે કે નહીં, દસ્તાવેજનું એમાં રજિસ્ટ્રેશનનો નોમ હોય છે એટલે નોંધ કરેલી હોય છે, એના પછી ખબર પડી જાય કે જમીનની એકચ્યુઅલ માલિકી કોની છે અત્યારે। જી ચેતનભાઈ અને કિરીટભાઈ, આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે ઘર ખરીદવા માટેની જે જરૂરી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતા શનિવારે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।